આજ કયો વોચ ટાઈમ કુનાલભાઈ? કમસે કમ ભરતભાઈ 45 થી વધુ લોકો જોડાય પછી વોચ ટાઈમ મળે સારો. જીતુ બોરી સાહેબ 400 કલાક તો સારો છે ભાઈ તમારે જીતુભાઈ. આજ 1.25 કલાક આવ્યો, 2.5 કલાક લાઈવ ચાલ્યું તારે. ઓકે ભાઈ. આયશા દીદી લાઈવ તો કરે છે, વિરમભાઈ કહે છે જોડવા જોઈએ અલગ અલગ 45 લોકોની કોમેન્ટ. ઓકે ભાઈ. લાઈક નું મહત્વ ઓછું, વોચ ટાઈમ વધુ મહત્વનું. ઓકે ઓકે. એટલે 45 લોકો અલગ અલગ કમેન્ટ કરે એમ. નગર આપડે જોવે તો મારે હોતી એમાં ઘણા ઉપર આપડે કેટલા જણા એ જોયું ઈ તો આપણે બતાવે મારામાં હોતી. એમાં તો 90-100 જણા મારે જોયેલા હોય, પણ મતલબમાં તમે કયો ઈ કઈ બાજુ બતાવે તો એટલા જણા એ તમારામાં અલગ અલગ જણા એટલા જોડાણા ઈ બતાવે છે ક્યાંય લાઈવ એન્ડ થાય ત્યાં? લાઈક નું મહત્વ ઓછું, વોચ ટાઈમ વધુ મહત્વનું. ઓકે ભાઈ. 1.5 કલાકનો વોચ ટાઈમ આવ્યો કુનાલભાઈ ના લાઈવમાં આજના. ઓકે. તો સારામાં સારો કેવાય મોટા ભાઈ 1.5 કલાક એટલે. તો પણ જે પણ મિત્રો જોડાયા હોય લાઈવમાં લાઈક કરી દેજો, કોમેન્ટ કરજો. 1.5 કલાકનો વોચ ટાઈમ આવ્યો કુનાલભાઈ લાઈવમાં આજના. ઓકે ભાઈ. ને કુનાલભાઈ હું આપણે વિડીયો પબ્લિશ કરી દઉં, પછી આપણે જે 5-5 મિનિટના શોર્ટ વિડીયો આવે ને એ પબ્લિશ નથી કરતો, એ પબ્લિશ કરવાના કે નહીં જરાક મને કોમેન્ટ કરી ગયો. આખી લાઈવ હું પબ્લિશ કરી દઉં છું, પણ જે ઓલા 5-5 મિનિટના શોર્ટ વિડીયો બને કે નહીં લાઈવના એ પણ પબ્લિક કરવાના કે એ ખાલી એમનું જ રહેવા દેવાના? જરાક કોમેન્ટ કરજો ને. ઓહો, 5 મહિના થયા ભાઈ, મારે 3600 કલાક ઘટે ભાઈ. તો સાચી વાત છે ભાઈ. મારે તો હજી કેટલી થાય 246 ની આજુબાજુ જ છે જીતુભાઈ. 246 ની આજુબાજુ જ છે વોચ ટાઈમ હજી તો. મારે લગભગ 2 મહિના ચાહે 246 ની આજુબાજુ ભેગા છે હજી. 5 મહિના થયા મારે 3600 કલાક ઘટે. ઓકે ભાઈ. થઈ જાહે એલા ભાઈ, મહેનત કરશું એટલે થઈ જાહે બધું. ધીમે ધીમે વધે. હજી 6 મહિના તમે આ લાઈવમાં જોડાવો એટલે તમારે ફોન ફોલોવિંગ વધી જાય, પછી તમારા વોચ ટાઈમ તમારો વધે, પછી તમારે વોચ ટાઈમમાં વધારે ધ્યાન દેવાનું, લાઈવ થોડેક વધારે કરવાનું એટલે થઈ જશે. તો જે પણ મિત્રો 4 જણા જોડાણા છો કોમેન્ટ કરજો. ચોકલેટ ખાવા હાલો બધા. હિંમત ની હારવાની જીતુભાઈ. મંજિલ બધાની દૂર છે, તમારી એકની નહીં, બધાની દૂર છે. ધીમે ધીમે સપોર્ટ મળે એમ આગળ આવશું. હિંમત હારી જાવ તો નહીં મેળ આવે ભાઈ.